બુલેટિન બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ ખબરોની। વલસાડની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના સાંસદ ધવલ પટેલે પ્રેસ નિવેદનમાં વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે આરોપ લગાવ્યો કે આયાતી નેતાઓ દ્વારા રાજ્યના નેતૃત્વને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કેટલીક પાર્ટીઓ ચૂંટણી સમયે અરાજકતા ફેલાવે છે। સાંસદે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓ પર પુરાવા માંગવામાં આવ્યા હતા અને ચૂંટણી દરમિયાન સહાનુભૂતિ મેળવવા માટે નાટકીય ઘટનાઓ સર્જાવવામાં આવે છે। તેમણે વિરોધ પક્ષના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પર ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપ લગાવ્યા અને દાવો કર્યો કે અનેક કેસોમાં કાર્યવાહી થઈ છે। તેમણે ઉમેર્યું કે કાયદો બધાને એ માટે સમાન છે અને પોલીસ કોઈ પણ પક્ષના કાર્યકર્તા સામે ગુનો દાખલ કરવા પાછળ નહીં પડે। અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલે છે અને કુલ મળીને આખા ગુજરાત કે અલ્ટિમેટલી જે ક્રાઇટેરિયા છે કે આંકડા પહેલા જી જ્યારે